નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક ભયાનક રાત. આકાશમાં કાળા વાદળો છવાયેલા હતા, વીજળીના કડાકા સતત થઈ રહ્યા હતા અને ધોધમાર વરસાદ આખા શહેરને જાણે ડૂબાવી દેવાની તૈયારીમાં હતો. એ સમયે શહેરના એક નાનકડા મકાનમાં 4 લોકોનો પરિવાર ભય અને આશા વચ્ચે બેઠો હતો. કોઈને ખબર નહોતી કે આગામી 24 કલાકમાં આ પરિવાર પર એવી આફત આવવાની હતી કે બધું જ ખતમ થઈ શકે હતું. પરંતુ એ સમયે આ ઘરની એક સ્ત્રી એવો નિર્ણય લે છે જેને કારણે માત્ર પૈસા જ નહીં, આખા પરિવારનો જીવ, માન અને ભવિષ્ય બચી જશે. આ છે હર્ષદ અને નંદનીની એવી ભાવુક કહાની જે અંત સુધી તમને વિચારવા મજબૂર કરી દેશે. જો તમે પરિવારનું મહત્વ સમજો છો તો આ કહાની અંત સુધી જરૂર સાંભળજો. હર્ષદ એક ખાનગી કંપનીમાં એકાઉન્ટ તરીકે કામ કરતો હતો. પગાર સામાન્ય હતો, પરંતુ ઈમાનદારીમાં તે ખૂબ જ અમીર હતો. તેની પત્ની નંદની ઘર સંભાળતી હતી અને જરૂર પડે ત્યારે ઘરમાંથી જ સીવણકામ કરીને થોડી આવક પણ કરતી હતી. તેમનો 12 વર્ષનો દીકરો આરવ અને 8 વર્ષની દીકરી તારા બંને ભણવામાં ખૂબ હોશિયાર હતા. પરિવાર ગરીબ નહોતો, પરંતુ એટલો સંપન્ન પણ નહોતો કે કોઈ મોટી મુશ્કેલી સરળતાથી પાર કરી શકે. છતાં ચારેયના ચહેરા પર હંમેશા સ્મિત રહેતું. હર્ષદ ઘણી વાર કહેતો, ઘરમાં પ્રેમ હોય તો ગરીબી પણ નાની લાગે. નંદની હસીને જવાબ આપતી, અને વિશ્વાસ હોય તો દરેક મુશ્કેલી હારી જાય. બંનેએ જીવનમાં અનેક મુશ્કેલીઓ જોઈ હતી, પરંતુ ક્યારેય એકબીજાનો હાથ છોડ્યો નહોતો. એક દિવસ કંપનીના માલિક દેવાંગ શેઠે હર્ષદને પોતાની કેબિનમાં બોલાવ્યો. દેવાંગ શેઠ શહેરના ખૂબ જ મોટા વેપારી હતા. બહારથી ખૂબ જ સારા લાગતા, પરંતુ અંદરથી કેટલા ચાલાક હતા તેની ખબર બહુ ઓછા લોકોને હતી. તેમણે હર્ષદને કહ્યું, આવતા અઠવાડિયે એક મોટો સોદો થવાનો છે. થોડા દિવસ માટે કંપનીના કેટલાક હિસાબ અલગ રીતે બતાવવાના છે. પછી બધું પહેલાની જેમ થઈ જશે. તારે માત્ર કાગળો પર સહી કરવી છે. હર્ષદે ફાઇલ હાથમાં લીધી અને ધ્યાનથી વાંચવા લાગ્યો. થોડા જ મિનિટોમાં તેણે સમજાઈ ગયું કે આ સામાન્ય ફેરફાર નહોતો. કરોડો રૂપિયાના ગેરકાયદેસર વ્યવહારોને છુપાવવા માટે તેના નામનો ઉપયોગ કરવાનો હતો. તેણે તરત જ ફાઇલ બંધ કરી અને કહ્યું, માફ કરજો શેઠ, હું ખોટા કાગળો પર સહી નહીં કરું. દેવાંગ શેઠના ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ ગયું. તેમણે ધીમા અવાજે કહ્યું, વિચારીને જવાબ આપ. તારી નોકરી, તારો પરિવાર અને તારું ભવિષ્ય બધું આ નિર્ણય પર ટકેલું છે. હર્ષદે કોઈ જવાબ આપ્યા વગર કેબિન છોડી દીધી. સાંજે ઘરે આવ્યો ત્યારે તે ખૂબ જ ચિંતામાં હતો. નંદનીએ પૂછ્યું, પણ તેણે માત્ર એટલું જ કહ્યું કે ઓફિસમાં થોડો તણાવ છે. પરંતુ પત્ની પતિના ચહેરા પરથી બધું વાંચી લેતી હોય છે. તેણે વધુ કંઈ પૂછ્યું નહીં. રાત્રે બધા સૂઈ ગયા પછી હર્ષદ બહાર આંગણામાં એકલો બેઠો હતો. નંદની શાંતિથી તેની પાસે આવી અને બોલી, તમે મને સાચી વાત નહીં કહો તો હું તમારી સાથે આ મુશ્કેલીમાં કેવી રીતે ઊભી રહી શકીશ? આ શબ્દો સાંભળીને હર્ષદની આંખો ભીની થઈ ગઈ. તેણે આખી વાત કહી દીધી. નંદની થોડો સમય ચૂપ રહી. પછી તેણે માત્ર એટલું જ કહ્યું, ભૂખ્યા રહી જઈશું તો પણ ચાલશે, પરંતુ ખોટા પૈસાથી આપણા બાળકોના ભવિષ્યનો પાયો ક્યારેય નહીં બાંધીએ. હર્ષદને પત્નીના શબ્દોથી હિંમત મળી.
બીજા દિવસે તેણે કંપનીમાં જઈને સ્પષ્ટ ના પાડી દીધી. દેવાંગ શેઠે ગુસ્સે ભરાઈ ગયા. તેમણે ધમકી આપી, આ નિર્ણય માટે તું બહુ મોટો ભાવ ચૂકવે છે. હર્ષદે જવાબ આપ્યો, સાચા માણસને ડરાવી શકાય, ખરીદી શકાય નહીં. તે દિવસ પછી ઓફિસમાં બધા લોકો હર્ષદથી દૂર રહેવા લાગ્યા. કોઈ તેની સાથે વાત પણ કરતું નહોતું. જાણે બધાને પહેલેથી જ ખબર હોય કે હવે કંઈક ભયંકર થવાનું છે. એ સાંજે જ્યારે હર્ષદ ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તેને લાગ્યું કે એક કાળી કાર સતત તેનો પીછો કરી રહી હતી. તેણે ઝડપ વધારી તો કાર પણ ઝડપથી આગળ આવી. હર્ષદ ડરી ગયો. કોઈ રીતે ઘરે પહોંચ્યો, પરંતુ તેણે આ વાત પરિવારને જણાવી નહીં. બીજી તરફ નંદની ઘરમાં કપડાં ગોઠવી રહી હતી ત્યારે તેને દરવાજાની નીચે સરકાવેલું એક બંધ કવર મળ્યું. કવરની અંદર કોઈ નામ નહોતું, માત્ર એક ફોટોગ્રાફ હતો. ફોટામાં હર્ષદ ઓફિસમાંથી બહાર નીકળતો દેખાતો હતો અને ફોટાના પાછળ લાલ શાહીથી માત્ર એક જ વાક્ય લખેલું હતું, હવે નિર્ણય તમારો છે, પરિવાર બચાવો કે સત્ય. નંદનીના હાથ કંપવા લાગ્યા. તેણે ફરી એકવાર ફોટો ધ્યાનથી જોયો. ફોટો સ્પષ્ટ બતાતો હતો કે કોઈ ઘણા દિવસોથી હર્ષદ પર નજર રાખી રહ્યું હતું. તેણે તરત જ ફોટો છુપાવી દીધો, કારણ કે તે બાળકોને ડરાવવા માંગતી નહોતી. થોડી વારમાં હર્ષદ ઘરે આવ્યો. ચહેરા પર બનાવટી સ્મિત હતું, પરંતુ આંખોમાં ભય સ્પષ્ટ દેખાતો હતો. આરવ અને ધારાએ દોડી જઈને પિતાને ભેટી લીધા. બંને બાળકોને ખબર પણ નહોતી કે તેમના પિતાની આસપાસ કેટલું મોટું જોખમ ફરી રહ્યું હતું. રાત્રે જમ્યા પછી બાળકો સૂઈ ગયા. નંદનીએ ધીમેથી કવર હર્ષદના હાથમાં આપ્યું. ફોટો જોઈને હર્ષદના ચહેરાનો રંગ ઉડી ગયો. તેણે તરત જ બારણું બંધ કર્યું અને ધીમા અવાજે કહ્યું, આ લોકો હવે આપણા ઘર સુધી પહોંચી ગયા છે. નંદનીએ પૂછ્યું, સાચી વાત કહો, શું માત્ર કાગળો પર સહી કરવાની વાત છે કે પછી કંઈક વધુ મોટું છે? હર્ષદે લાંબો શ્વાસ લીધો અને કહ્યું, કંપનીમાં વર્ષોથી કરોડો રૂપિયાની છેતરપિંડી ચાલી રહી છે. મને માત્ર નામના ઢાલ તરીકે વાપરવા માંગે છે. જો હું સહી કરી દઉં તો બધા ગુનાઓ મારી માથે આવી જશે અને જો ના પાડીશ તો તેઓ મને અને આપણા પરિવારને નુકસાન પહોંચાડી શકે છે. નંદની થોડા સમય માટે શાંત રહી, પરંતુ પછી તેની આંખોમાં અચાનક અડગ હિંમત દેખાઈ. તેણે કહ્યું, ડરવાનો સમય નથી, હવે વિચારવાનો સમય છે. બીજા દિવસે વહેલી સવારે હર્ષદ ઓફિસ જવા નીકળ્યો. રસ્તામાં તેને ફરી એ જ કાળી કાર દેખાઈ. આ વખતે કાર તેની બાજુમાં આવીને ઊભી રહી. અંદર બેઠેલા અજાણ્યા માણસે કાચ નીચે ઉતાર્યો અને માત્ર એટલું કહ્યું, શેઠે છેલ્લી તક મોકલી છે, સાંજ સુધીમાં વિચાર બદલી દેજે, નહીં તો પછી અમને દોષ આપતો નહીં. કાર પળવારમાં ગાયબ થઈ ગઈ. આખો દિવસ હર્ષદનું મન કામમાં લાગ્યું નહીં. સાંજે ઓફિસ બંધ થઈ. બધા કર્મચારીઓ જતા રહ્યા, પરંતુ દેવાંગ શેઠે હર્ષદને કેબિનમાં બોલાવ્યો. ટેબલ પર રોકડથી ભરેલો મોટી બેગ રાખેલી હતી. દેવાંગ શેઠે કહ્યું, આ બેગમાં 50 લાખ રૂપિયા છે, સહી કરી દે અને આ પૈસા લઈને નવી જિંદગી શરૂ કર. હર્ષદે બેગ તરફ પણ જોયું નહીં. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, મારા બાળકોને ગર્વ થાય એવો પિતા બનવું છે, શરમ આવે એવો નહીં. દેવાંગ શેઠનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. તેમણે ટેબલ પર હાથ મારીને કહ્યું, તો હવે પરિણામ માટે તૈયાર રહે.
હર્ષદ શાંતિથી બહાર નીકળી ગયો, પરંતુ તેને ખબર નહોતી કે ઓફિસની બહાર બે લોકો પહેલેથી જ તેની રાહ જોઈ રહ્યા હતા. તેઓએ દૂરથી તેનો પીછો શરૂ કર્યો. ઘરે પહોંચ્યા પછી હર્ષદે નંદનીને બધું કહ્યું. એ સાંભળીને પણ નંદની ગભરાઈ ગઈ. તેણે ઘરમાં રહેલા બધા મહત્વના દસ્તાવેજો, બાળકોના પ્રમાણપત્રો, બેંકની પાસબુક અને થોડા પૈસા એક અલગ થેલીમાં ગોઠવવા શરૂ કર્યા. હર્ષદે આશ્ચર્યથી પૂછ્યું, આ બધું શા માટે? નંદનીએ શાંત અવાજમાં જવાબ આપ્યો, મને લાગે છે કે હવે મુશ્કેલી સીધી આપણા ઘરના દરવાજા સુધી આવી ગઈ છે. આપણે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે. એ જ રાત્રે લગભગ 12 વાગ્યે ઘરની બહાર કોઈએ જોરથી પથ્થર ફેંક્યો. કાચ તૂટી ગયો. આરવ અને ધારા ડરીને જાગી ગયા. હર્ષદ બહાર દોડ્યો, પરંતુ અંધારામાં કોઈ દેખાયું નહીં. જમીન પર ફરી એક કવર પડેલું હતું. આ વખતે અંદર એક નાનકડું રમકડું હતું, બરાબર એવું જ રમકડું જે આરવ દરરોજ શાળાએ લઈ જતો હતો. અને તેની સાથે એક ચીઠી હતી જેમાં લખેલું હતું, આજે રમકડું મોકલ્યું છે. કાલે કદાચ બાળક પણ અમારી પાસે હોઈ શકે. આ વાંચીને હર્ષદના પગ નીચેની જમીન સરકી ગઈ, પરંતુ નંદનીના ચહેરા પર ડર નહોતો, જાણે તેના મનમાં કોઈ મોટો નિર્ણય જન્મ લઈ રહ્યો હતો. આખી રાત ઘરમાં કોઈની આંખમાં ઊંઘ આવી નહીં. આરવ અને ધારા માતા પિતાની બાજુમાં સૂતા હતા, પરંતુ બંનેના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાતો હતો. હર્ષદ વારંવાર બારણામાંથી બહાર જોઈ રહ્યો હતો. દરેક પસાર થતી ગાડીનો અવાજ તેને ચંકોસાવી દેતો હતો, પરંતુ નંદની શાંત હતી. તે સતત કંઈક વિચારી રહી હતી. સવારે સૂર્ય ઉગ્યો, પરંતુ ઘરમાં અંધકાર હજુ પણ છવાયેલો હતો. હર્ષદે કહ્યું, હવે આપણે પોલીસ પાસે જવું જોઈએ. નંદનીએ તરત જ જવાબ આપ્યો, પોલીસ પાસે ચોક્કસ જઈશું, પરંતુ કોઈ પુરાવા વગર નહીં. સામે બહુ શક્તિશાળી લોકો છે. જો આજે આપણે ઉતાવળ કરીશું તો તેઓ બધા પુરાવા ગાયબ કરી દેશે અને આપણું કોઈ માનશે નહીં. હર્ષદ આશ્ચર્યથી પત્ની તરફ જોવા લાગ્યો. નંદનીએ કહ્યું, આજથી આપણે તેમની રમત નહીં રમીએ. હવે તેઓને આપણા નિયમો પર રમાડવાના છે. એ જ ક્ષણે નંદનીએ પોતાના મોબાઈલમાંથી જૂના કોલેજના મિત્ર અમિતને ફોન કર્યો. અમિત હવે એક જાણીતી ન્યૂઝ ચેનલમાં તપાસ પત્રકાર હતો. વર્ષો પછી અચાનક આવેલો ફોન જોઈને અમિત ચોંકી ગયો. નંદનીએ આખી ઘટના કહી. અમિત થોડા સમય માટે ચૂપ રહ્યો અને પછી બોલ્યો, જો આ બધું સાચું છે તો આ બધું મોટું કૌભાંડ છે, પરંતુ એક પણ પગલું ઉતાવળમાં ભરતા નહીં. મને પુરાવા જોઈએ. નંદનીએ જવાબ આપ્યો, પુરાવા મળશે, પરંતુ થોડી હિંમત રાખવી પડશે. બપોરે હર્ષદ ઓફિસ ગયો. દેવાંગ શેઠ જાણે તેની રાહ જોઈ રહ્યો હતો. તેણે હસતા કહ્યું, ગઈ રાતની ભેટ મળી ગઈ હશે. હજુ પણ સમય છે. હર્ષદે કોઈ જવાબ આપ્યો નહીં. તે પોતાના ટેબલ પર જઈને કામ કરવા લાગ્યો, પરંતુ અંદરથી ખૂબ ગભરાયેલો હતો. સાંજે ઘરે આવ્યો ત્યારે નંદનીએ ધીમેથી કહ્યું, આજે રાત્રે તારે ફરી ઓફિસ જવું પડશે. હર્ષદ ચોંકી ગયો. શું ત્યાં ફરી જાવ? તેઓ મારી રાહ જોઈ રહ્યા હશે. નંદનીએ કહ્યું, હા, કારણ કે આજે આપણે તેમની સૌથી મોટી ભૂલ પકડવાની છે. હર્ષદને કંઈ સમજાયું નહીં. નંદનીએ એક નાનકડું વોઇસ રેકોર્ડ અને પેન કેમેરો બતાવ્યો. આ બંને હું અમિત પાસેથી મંગાવ્યા છે. જો દેવાંગ શેઠ ફરી તને ગેરકાયદેસર કામ માટે દબાણ કરશે તો દરેક શબ્દ અને
દરેક દ્રશ્ય રેકોર્ડ થઈ જશે. હર્ષદ થોડો ગભરાયો, પરંતુ પત્નીના વિશ્વાસે તેને ફરી હિંમત આપી. એ જ રાત્રે દેવાંગ શેઠનો ફોન આવ્યો. હર્ષદ ઓફિસમાં તરત આવો, છેલ્લી વાર વાત કરવી છે. નંદનીએ હર્ષદના શર્ટમાં પેન કેમેરો લગાવ્યો અને કહ્યું, યાદ રાખજો, આજે ગુસ્સો નહીં કરવો, માત્ર તેમની વાત સાંભળવી. હર્ષદ ઓફિસ પહોંચ્યો. આખી બિલ્ડિંગ લગભગ ખાલી હતી. માત્ર ઉપરના માળે દેવાંગ શેઠની કેબિનમાં લાઇટ ચાલુ હતી. અંદર જતા જ દેવાંગ શેઠે દરવાજો અંદરથી બંધ કરી દીધો. તેણે ફરી એક મોટી બેગ ટેબલ પર મૂકી અને કહ્યું, આ વખતે 50 નહીં, 1 કરોડ રૂપિયા છે. સહી કરી દે, નહીં તો કાલે સવાર સુધીમાં તારો પરિવાર ક્યાં હશે એની ખબર પણ નહીં પડે. હર્ષદનો ગુસ્સો ઉફાન પર હતો, પરંતુ તેને નંદનીની વાત યાદ આવી. તેણે શાંતિથી પૂછ્યું, જો હું સહી ન કરું તો શું કરશો? દેવાંગ શેઠ હસ્યો અને બોલ્યો, આ શહેરમાં ઘણા અકસ્માતો થાય છે. ક્યારેક ગાડીની બ્રેક ફેલ થઈ જાય છે, ક્યારેક ઘરમાં આગ લાગી જાય છે, અને ક્યારેક લોકો અચાનક ગાયબ પણ થઈ જાય છે. કોઈને કંઈ સાબિત પણ નથી થતું. આ બધું પેન કેમેરામાં કેદ થઈ રહ્યું હતું. એટલામાં દેવાંગ શેઠનો એક સાથીદાર અંદર આવ્યો અને ધીમેથી બોલ્યો, શેઠ, જે માણસને તમે કામ સોંપ્યું હતું તે તૈયાર છે. આજે રાત્રે જ પરિવારને ઉઠાવી લઈશું. આ શબ્દો સાંભળીને હર્ષદના શરીરમાંથી લોહી જાણે સુકાઈ ગયું, પરંતુ તેણે કોઈ પ્રતિક્રિયા આપી નહીં અને શાંતિથી ત્યાંથી બહાર નીકળી ગયો. બહાર નીકળતાની સાથે જ તેણે નંદનીને ફોન કર્યો, પરંતુ ફોન બંધ આવ્યો. તેણે ફરી કર્યો, ફરી બંધ. હર્ષદ ગભરાઈ ગયો. તે દોડતો ઘરે પહોંચ્યો. ઘરના મુખ્ય દરવાજા ખુલ્લા હતા. અંદર બધું વેરવિખેર પડ્યું હતું અને નંદની, આરવ અને ધારા ત્રણેય ઘરમાં ક્યાંય દેખાતા નહોતા. હર્ષદના હાથમાંથી મોબાઈલ નીચે પડી ગયો. તેની આંખો સામે આખું ઘર વેરવિખેર હતું. ખુરશીઓ ઊંધી પડી હતી, કાચ તૂટેલા હતા અને ધારાની મનપસંદ ઢીંગલી જમીન પર પડેલી હતી. હર્ષદ ગભરાઈને આખા ઘરમાં દોડવા લાગ્યો. નંદની, આરવ, ધારા, તે જોરથી બૂમો પાડતો રહ્યો, પરંતુ કોઈ જવાબ આવ્યો નહીં. એટલામાં તેની નજર ડાઇનિંગ ટેબલ પર પડેલી એક ચિઠ્ઠી પર ગઈ. કંપતા હાથે તેણે ચિઠ્ઠી ખોલી. તેમાં લખેલું હતું, જો તારો પરિવાર જીવતો જોઈતો હોય તો આજે રાત્રે 12 વાગ્યા સુધીમાં પેન ડ્રાઈવ અને બધા પુરાવા લઈને જૂના વેરહાઉસ પર આવી જજે. જો પોલીસને જાણ કરી તો ત્રણેયના મૃતદેહ મળશે. હર્ષદ જમીન પર બેસી ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને લાગ્યું કે બધું ખતમ થઈ ગયું. પરંતુ એ સમયે તેનો મોબાઈલ વાગ્યો. અજાણ્યા નંબર પરથી વિડીયો કોલ હતો. સ્ક્રીન પર નંદની દેખાઈ. હર્ષદ ખુશ થઈ ગયો, પરંતુ તરત જ જોયું કે તેની પાછળ 2 ગુંડા ઊભા હતા. આરવ અને ધારા પણ ડરેલા બેઠા હતા. એક માણસે કેમેરા સામે આવીને કહ્યું, રાત્રે 12 વાગ્યા પહેલા એકલો આવી જજે. જો કોઈ ચાલાકી કરી તો પરિવારને છેલ્લી વાર જોતો હશે. કોલ કટ થઈ ગયો. હર્ષદ સીધો પોલીસ સ્ટેશન જવા નીકળ્યો, પરંતુ રસ્તામાં અમિતનો ફોન આવ્યો. હર્ષદે આખી ઘટના કહી. અમિત થોડો વિચાર કરીને બોલ્યો, તારી પાસે જે રેકોર્ડ છે એ જ તેમની બરબાદી છે. ઉતાવળમાં કંઈ નહીં કર, હું પણ આવી રહ્યો છું. હર્ષદે કહ્યું, મારા પરિવારનો જીવ જોખમમાં છે, હું રાહ નથી જોઈ શકતો. અમિતે જવાબ આપ્યો, તારો પરિવાર બચાવવાનો એક જ રસ્તો છે,
નંદની પર વિશ્વાસ રાખ. હર્ષદને આશ્ચર્ય થયું. એનો શું અર્થ? અમિત બોલ્યો. નંદનીએ આજે બપોરે જ મને એક મેસેજ મોકલ્યો હતો, જેમાં લખ્યું હતું કે જો આજે રાત્રે કંઈ થાય તો મારી યોજના મુજબ જ આગળ વધજો. હર્ષદને પહેલી વાર સમજાયું કે નંદની કંઈક બહુ મોટું વિચારી ચૂકી હતી. રાત્રે 11:30 વાગે હર્ષદ એકલો જૂના વેરહાઉસ તરફ નીકળ્યો. બહારથી તે એકલો હતો, પરંતુ થોડે દૂર અમિત અને ક્રાઇમ બ્રાન્ચની એક ગુપ્ત ટીમ પણ નજર રાખી રહી હતી. કોઈને ખબર નહોતી કે આ આખી યોજના નંદનીએ જ તૈયાર કરી હતી. હર્ષદ વેરહાઉસની અંદર ગયો. દેવાંગ શેઠ હસતો ઊભો હતો. તેની આસપાસ ઘણા હથિયારધારી માણસો હતા. નંદની, આરવ અને ધારા ખુરશી સાથે બાંધેલા હતા, પરંતુ નંદનીના ચહેરા પર ડર નહોતો. દેવાંગ શેઠે કહ્યું, લાવ્યો પુરાવો? હર્ષદે ખિસ્સામાંથી પેન ડ્રાઈવ કાઢીને બતાવી. દેવાંગ શેઠે તેને પોતાની તરફ ફેંકવા કહ્યું. હર્ષદે પેન ડ્રાઈવ આગળ ફેંકી. દેવાંગ શેઠે તરત જ પોતાના માણસને કહ્યું, ચેક કર કે બધું છે ને. એ માણસ લેપટોપમાં પેન ડ્રાઈવ ખોલવા લાગ્યો. થોડા સેકન્ડમાં તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેણે કહ્યું, શેઠ, આમાં તો કંઈ જ નથી. દેવાંગ શેઠ ગુસ્સે ભરાઈ ગયો. તેણે હર્ષદની કોલર પકડી લીધો. અસલી પુરાવો ક્યાં છે? એ ક્ષણે નંદની પહેલી વાર બોલી. તે શાંતિથી હસી અને કહ્યું, જે પુરાવો તમે શોધી રહ્યા છો એ તો આજે સાંજથી જ સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો છે. દેવાંગ શેઠ ચોંકી ગયો. શું બોલી રહી છે? નંદનીએ કહ્યું, તમે હર્ષદને જોતા રહ્યા, પરંતુ તમારી નજર ક્યારેય મારા પર પડી જ નહીં. આજ સવારમાં જ મેં બધી રેકોર્ડિંગ 3 અલગ અલગ જગ્યાએ મોકલી દીધી હતી. એક અમિત પાસે, એક પોલીસ કમિશનર પાસે અને એક કોર્ટના અધિકૃત ઈમેલ પર. જો આજે રાત્રે અમને કંઈ પણ થશે તો કાલે સવારે આખું શહેર તમારો સાસો ચહેરો જોઈ લેશે. દેવાંગ શેઠના ચહેરા પરથી લોહી ઉતરી ગયું. તે પહેલી વાર સમજી ગયો કે જેને તે સામાન્ય ગૃહિણી માનતો હતો, એ જ સ્ત્રીએ તેની આખી રમત પલટી નાખી હતી. ગુસ્સામાં તેણે પિસ્તોલ કાઢી અને નંદની તરફ તાકી, અને એ ક્ષણે આખા વેરહાઉસમાં ગોળીનો જોરદાર અવાજ ગુંજી ઉઠ્યો. ગોળીનો અવાજ સાંભળતા જ આખા વેરહાઉસમાં અફરાતફરી મચી ગઈ. હર્ષદ જોરથી બૂમ પાડી ઉઠ્યો, નંદની! પરંતુ ગોળી નંદનીને વાગી નહોતી. ગોળી તેની બાજુની લોખંડની પેટીમાં અથડાઈ ગઈ હતી. એ જ ક્ષણે વેરહાઉસના ચારેય દરવાજા તૂટી પડ્યા અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંદર ઘૂસી આવી. કોઈ ભાગશે નહીં. પોલીસ! આખું વેરહાઉસ પોલીસના અવાજોથી ગુંજી ઉઠ્યું. દેવાંગ શેઠના માણસોએ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક તરફથી પોલીસ તેમને ઘેરી ચૂકી હતી. થોડા જ પળોમાં ગોળીબાર શરૂ થઈ ગયો. હાર્દિક દોડીને નંદની અને બાળકો તરફ ગયો. તેણે સૌથી પહેલા આરવ અને ધારાના હાથ ખોલ્યા. બંને બાળકો રડતા રડતા માતા પિતાને ભેટી પડ્યા. નંદનીની આંખોમાં આંસુ હતા, પરંતુ ચહેરા પર હિંમત હજુ પણ જીવંત હતી. બીજી તરફ દેવાંગ શેઠ પાછળના દરવાજેથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અમિતે તરત જ પોલીસને સંકેત આપ્યો. દેવાંગ શેઠ કારમાં બેસીને ભાગી ગયો. પોલીસ તેની પાછળ દોડી. શહેરના રસ્તાઓ પર ઝડપભર્યો પીછો શરૂ કર્યો. આખરે એક પુલ પાસે દેવાંગ શેઠની કારનો કાબુ ગુમાયો. એક કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ. તે
ભાગવા માટે નીચે ઉતર્યો, પરંતુ પોલીસ પહેલેથી જ પહોંચી ગઈ હતી. વર્ષોથી લોકોના જીવન સાથે ખેલ કરનાર દેવાંગ શેઠ આખરે કાયદાની પકડમાં આવી ગયો. બીજા દિવસે આખા શહેરમાં એક જ સમાચાર હતા. કરોડો રૂપિયાનું ગેરકાયદેસર કૌભાંડ બહાર આવ્યું હતું. ટીવી ચેનલો પર હર્ષદ અને નંદનીની ચર્ચા થઈ રહી હતી. અમિતે એક પછી એક બધા પુરાવા જાહેર કર્યા. રેકોર્ડમાં દેવાંગ શેઠની ધમકીઓ સ્પષ્ટ સંભળાતી હતી. કોર્ટમાં કેસ શરૂ થયો. કંપનીના ઘણા મોટા અધિકારીઓ પણ ઝડપાઈ ગયા. હર્ષદને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો. જે લોકો થોડા દિવસ પહેલા તેને શંકાની નજરે જોતા હતા, એ જ લોકો આજે તેની ઈમાનદારીને સલામ કરી રહ્યા હતા. પરંતુ સૌથી વધુ ચર્ચા નંદનીના નિર્ણયની થઈ રહી હતી. પોલીસ કમિશનરે જાહેરમાં કહ્યું, જો નંદની સમયસર બુદ્ધિપૂર્વક નિર્ણય ન લેતી તો આજે એક નિર્દોષ પરિવાર બરબાદ થઈ ગયો હોત અને આ કૌભાંડ ક્યારેય બહાર આવ્યું ન હોત. આ શબ્દો સાંભળીને હર્ષદની આંખોમાં ગર્વના આંસુ આવી ગયા. તેણે સૌની સામે કહ્યું, લોકો મને બહાદુર કહે છે, પરંતુ સાચી બહાદુરી મારી પત્નીએ બતાવી છે. હું તો એક ક્ષણે તૂટી ગયો હતો, પરંતુ તેણે આખા પરિવારને હિંમત આપી. ઘરે પરત ફર્યા પછી ઘણા દિવસો સુધી બાળકો રાત્રે ડરીને જાગી જતા હતા. નંદની તેમને સાથે લગાવીને સમજાવતી, હવે કોઈ ડરવાની જરૂર નથી. ખરાબ લોકો હારી ગયા છે. ધીમે ધીમે જીવન ફરી સામાન્ય બનવા લાગ્યું. પરંતુ એક સાંજે જ્યારે આખો પરિવાર સાથે બેઠો હતો, ત્યારે ઘરના દરવાજા પર કોઈએ ટકોરા માર્યા. હર્ષદે દરવાજો ખોલ્યો તો બહાર એક વૃદ્ધ વ્યક્તિ ઊભા હતા. તેમના હાથમાં એક જૂનો લિફાફો હતો. તેમણે કહ્યું, આ લિફાફો દેવાંગ શેઠે વર્ષો પહેલા મારી પાસે રાખ્યો હતો. જો ક્યારેય તેને કંઈ થઈ જાય તો આ હર્ષદ સુધી પહોંચાડવાનો કહ્યું હતું. હર્ષદ અને નંદનીની એકબીજા સામે જોવા લાગ્યા. લિફાફાની અંદર શું હતું તેની કોઈને ખબર નહોતી. હર્ષદે ધીમેથી લિફાફો ખોલ્યો. અંદર એક જૂનો ફોટોગ્રાફ, એક ચાવી અને એક પત્ર હતો. પત્રની પહેલી લીટી જ વાંચીને હર્ષદના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેમાં લખ્યું હતું, તને લાગે છે કે તું જીતી ગયો, પરંતુ આ તો માત્ર શરૂઆત છે. મારા પાછળ જે લોકો છે તેઓ હજુ જીવતા છે. હર્ષદના હાથ કંપવા લાગ્યા. તેણે ફરી એકવાર પત્ર વાંચ્યો. નંદનીએ પત્ર તેના હાથમાંથી લઈને શાંતિથી આખો પત્ર વાંચી નાખ્યો. પત્રમાં લખ્યું હતું કે દેવાંગ શેઠ માત્ર એક ચહેરો હતો. તેની પાછળ એક મોટું ગેરકાયદેસર નેટવર્ક વર્ષોથી અનેક નિર્દોષ લોકોનું છેતરતું હતું. સાથે રાખેલી ચાવી શહેરની બહાર આવેલા એક જૂના ફાર્મ હાઉસના લોકરની હતી, જ્યાં હજુ પણ ઘણા મહત્વના પુરાવા છુપાયેલા હતા. હર્ષદ તરત જ પોલીસ કર્મચારીને મળવા ગયો અને આખી વાત કહી. પોલીસની વિશેષ ટીમ અમિત, હર્ષદ અને નંદની સાથે તે ફાર્મ હાઉસ પર પહોંચ્યા. લોકર ખોલવામાં આવ્યું ત્યારે અંદર કરોડો રૂપિયાની કાળી કમાણીના હિસાબ, અનેક મિલકતોના નકલી દસ્તાવેજો, વિદેશી બેંક ખાતાઓની માહિતી અને ઘણા પ્રભાવશાળી લોકોના નામ મળી આવ્યા. હવે સ્પષ્ટ થઈ ગયું કે આ માત્ર એક કંપનીનો ગુનો નહોતો, પરંતુ વર્ષોથી ચાલતું મોટું ગુનાહિત સામ્રાજ્ય હતું. પોલીસે તરત જ કાર્યવાહી શરૂ કરી. થોડા જ દિવસોમાં ઘણા મોટા લોકોની ધરપકડ થઈ. ટીવી, અખબારો અને સોશિયલ મીડિયા આ સમાચાર છવાઈ ગયા.
લોકો પહેલી વાર સમજી શક્યા કે એક સામાન્ય પરિવારની હિંમતને કારણે કેટલા મોટા ગુનેગારો કાયદાના હાથમાં આવ્યા. થોડા મહિનાઓ પછી કોર્ટનો અંતિમ ચુકાદો આવ્યો. દેવાંગ શેઠ અને તેના તમામ સાથીદારોને લાંબી સજા ફટકારવામાં આવી. કોર્ટે પોતાના ચુકાદામાં ખાસ નોંધ કરી કે જો હર્ષદ અને નંદની સત્યનો સાથ ન આપ્યો હોત તો હજારો કરોડોનું કૌભાંડ ક્યારેય બહાર આવ્યું ન હોત. કોર્ટમાં બેઠેલા હર્ષદની આંખોમાં આંસુ આવી ગયા. તેણે નંદની તરફ જોયું. નંદની માત્ર સ્મિત કરી રહી હતી. તેની આંખોમાં જીતનો ગર્વ નહોતો, માત્ર પરિવાર સુરક્ષિત હોવાનો સંતોષ હતો. થોડા સમય પછી હર્ષદને બીજી મોટી કંપનીમાં ઈમાનદાર અધિકારી તરીકે નોકરી મળી. આ વખતે પગાર પણ સારો હતો અને માત્ર સન્માન પણ ઘણું મળ્યું. આરવ અને ધારાએ ફરી પોતાના સપનાઓ તરફ આગળ વધવાનું શરૂ કર્યું. આરવને એક દિવસ શાળામાં પૂછવામાં આવ્યું કે તમારો હીરો કોણ છે? તેણે કોઈ ફિલ્મ અભિનેતાનું નામ લીધું નહીં. તેણે ગર્વથી જવાબ આપ્યો, મારી મમ્મી. આખો વર્ગ તાળીઓ વગાડવા લાગ્યો. ધારાએ પોતાની નિબંધ સ્પર્ધામાં લખ્યું, મારી મમ્મીએ મને શીખવ્યું કે સાચો નિર્ણય ક્યારેય મુશ્કેલી હોય છે, પરંતુ એ જ નિર્ણય આખું જીવન બદલી શકે છે. શિક્ષકોની આંખો પણ ભીની થઈ ગઈ. થોડા મહિનાઓ પછી શહેરમાં એક કાર્યક્રમ યોજાયો જ્યાં ઈમાનદારી અને બહાદુરી માટે હર્ષદ અને નંદનીનું જાહેર સન્માન કરવામાં આવ્યું. મંચ પરથી બોલતા પોલીસ કમિશનરે કહ્યું, લોકો માને છે કે હિંમત માત્ર પુરુષોમાં હોય છે, પરંતુ આ કેસે સાબિત કર્યું કે એક સમજદાર સ્ત્રીનો એક નિર્ણય આખા સમાજને બચાવી શકે છે. સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. હર્ષદે માઇક હાથમાં લઈને કહ્યું, હું આજે જે કંઈ છું તે મારી પત્નીના કારણે છું. હું એક ક્ષણ ડરી ગયો હતો, પરંતુ નંદનીએ ડરને નહીં, સત્યને પસંદ કર્યું. જો તે દિવસે તેણે મને ખોટા પૈસાની લાલચમાં પડવા દીધો હોત તો અથવા ડરીને ચૂપ રહેવાનું કહ્યું હોત તો આજે હું કદાચ જેલમાં હોત. મારા બાળકો અનાથ જેવા બની ગયા હોત અને આપણું આખું જીવન બરબાદ થઈ ગયું હોત. નંદનીએ ખૂબ જ શાંતિથી માત્ર એક જ વાત કહી, પરિવારને બચાવવા માટે ક્યારેય પૈસા નહીં, પરંતુ સાચો નિર્ણય લેવાની હિંમત જરૂરી હોય છે. મુશ્કેલી આવે ત્યારે એકબીજાનો હાથ છોડશો નહીં, કારણ કે પરિવારની સૌથી મોટી તાકાત વિશ્વાસ છે. આ શબ્દો સાંભળીને સમગ્ર હોલમાં બેઠેલા લોકો ઊભા થઈ ગયા અને લાંબા સમય સુધી તાળીઓ વગાડતા રહ્યા. વર્ષો વીતી ગયા. હર્ષદ અને નંદની વૃદ્ધ થયા. એક સાંજે તેઓ પોતાના ઘરના આંગણામાં બેઠા હતા. સામે આરવ અને ધારા પોતાના બાળકો સાથે રમતા હતા. હર્ષદે ધીમેથી નંદનીનો હાથ પકડ્યો અને કહ્યું, તે દિવસે જો તું એક નિર્ણય ન લીધો હોત તો આજે આ ખુશી, આ પરિવાર અને આ સ્મિત કંઈ જ ન હોત. નંદનીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેણે આકાશ તરફ જોઈને ભગવાનનો આભાર માન્યો અને ધીમેથી કહ્યું, પરિવારને બચાવવો એ કોઈ એક વ્યક્તિની જીત નથી. એ પ્રેમ, વિશ્વાસ અને સાચા નિર્ણયની જીત છે. એ સાંજે આકાશમાં ફરી વરસાદ વરસવા લાગ્યો, પરંતુ આ વખતે દરેક ટીપું ડરનું નહીં, આશીર્વાદનું પ્રતીક હતું. લોકો આજે પણ આ પરિવારની કહાની પોતાના બાળકોને સંભળાવે છે અને એક જ વાત શીખવે છે કે જીવનમાં સૌથી મોટું ધન પૈસા નથી, સૌથી મોટી તાકાત સંબંધો છે. અને ઘણીવાર
પત્નીના એક સાચા નિર્ણયથી માત્ર એક ઘર નહીં, આખું પરિવાર, ભવિષ્ય અને અનેક જિંદગીઓ બસી જાય છે.